પાટણમાં હિન્દુ શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત પાટણમાં પંચ પરિવર્તનની થીમ પર પંચમુખી વસ્તીનું વિશાળ હિન્દુ સંમેલન યોજાયું। શહેરના સરસ્વતી શિશુ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા અને પર્યાવરણ જાળવણી જેવા પાયાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો। પાટણના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણ શહેરમાં કુલ 15 જેટલા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પંચમુખી વસ્તી દ્વારા ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત પૂર્વે શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। हिंदू सम्मेलनो योजाई रह्या छे कि आजना समय में अमारो हिंदू भाई है ने एकलो पड़ी गयो छे। मतलब कि हवे गाम छोड़ीने शहर में गयो छे तो एने कुटुंब ना जे रीत रिवाजो छे, कुटुंबनी जे हूंफ छे एनी ए भूलाई रह्यो छे। बाळकोने एना संस्कारो, एनी जे परंपरा छे ए भूलाई रही छे। अने अमारा हिंदू सम्मेलनो थकी અમે એક એવી અહીંયા આગળ કાર્યક્રમો કરીએ છીએ કે મનુષ્ય હિન્દુ માત્ર બધા એક છે, એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ નાનો નથી, કોઈ મોટું નથી, કોઈ નીચું નથી। મતલબ અમે બધા સમાન છીએ। એમ સમાજની અંદર 5 વિષયોની જાગૃતિ આવે: પર્યાવરણ, સ્વદેશી, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્ય પાલન। આ 5 વિષયો લઈ અને સમગ્ર ભારતની અંદર જે પ્રકારે સંમેલનો થઈ રહ્યા છે એ પ્રકારનું એક સંમેલન પાટણની અંદર પંચમુખી વસ્તીની અંદર પ્રારંભ થવા જઈ રહ્યું છે। 10,000ની વસ્તીએ સમગ્ર ભારતની અંદર સંમેલનો થાય છે અને પાટણની અંદર પણ કુલ 15 સંમેલનો થવાના છે, કેટલાક થઈ ચૂક્યા છે। એના અંતર્ગત જ આપણું આ પંચમુખી